યસ મારા વાલા ભૂલકાઓ ધોરણ 11 સાયન્સ આપણું સરસ મજાનું ચેપ્ટર નંબર 7 ચાલી રહ્યું છે. સ્વાધ્યાયના થોડાક દાખલા બાકી છે, આપણે ઝડપથી પૂરા કરવાની કોશિશ કરી. ઝડપથી એટલે ઝડપથી ગણાવવા નથી, ગણાવવાના શાંતિથી, પણ કામ જલ્દી 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 પૂરું કરી. તો આપણી પાસે બચ્ચા પાર્ટી સ્વાધ્યાયનો વધારાનું સ્વાધ્યાય એનો દાખલા નંબર છે 7.23. બરાબર. હવે આને મારે સમજવાનો છે અને આની સાથે મારે કામ લેવાનું છે. તો સૌથી પહેલા જે માહિતી છે ને લખતા જઈશું ને ગણતા જઈશું. એક વ્યક્તિ ઘૂમતા પ્લેટફોર્મ પર ઊભો છે. ઘૂમતું પ્લેટફોર્મ એટલે ફરે છે તે. તેના સમક્ષિતિજ તટાર રાખેલા દરેક હાથમાં 5 કિલોગ્રામ વજન છે. એટલે જો આમ ઊભો હોય આમ સીધા તો હાથમાં 5 કિલોગ્રામ આ બાજુ, બીજા હાથમાં 5 કિલોગ્રામ બીજી બાજુ વજન છે. પ્લેટફોર્મની કોણીય ઝડપ 30 પરિભ્રમણ પ્રતિ મિનિટ છે. તો આ પ્રારંભિક કોણીય ઝડપ થઈ. તો અહીંયા લખી શકું કે પ્રારંભિક કોણીય ઝડપ, જેને આપણે ઓમેગા આઈ કહીશું, 30 પરિભ્રમણ. પરિભ્રમણ એટલે રોટેશન, રોટેશન પર મિનિટ લખ્યું છે, પરિભ્રમણ પ્રતિ મિનિટ છે. વ્યક્તિ તેના બંને હાથ તેના શરીરની નજીક લાવે છે. એનો મતલબ કે આમ હાથ હોય તો હવે અહીંથી આમ નીચે કરી દેશે, રાઈટ? જેમાં દરેક વજનનું અક્ષથી અંતર 90 મીટર જે પહેલા હતું, બંને હાથ આ બાજુ અક્ષથી આ બાજુ અક્ષથી, તે બદલાઈને 20 સેન્ટીમીટર થાય છે. આ વ્યક્તિની પ્લેટફોર્મ સાથેની જડત્વની ચાક માત્રા, એટલે વ્યક્તિની જડત્વની ચાક માત્રા લખીએ છીએ, ધ્યાન રાખજો. અહીંયા આવશે વ્યક્તિની જડત્વની ચાક માત્રા, જેને હું આઈ કહીશ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ છે 7.6 કેજી મીટર સ્ક્વેર, રાઈટ? જેટલી અને અચળ લેવામાં આવે છે. તો તેની નવી કોણીય ઝડપ કેટલી થશે? નવી કોણીય ઝડપનો મતલબ જ્યારે હાથ ભેગા કરી દે છે ત્યારની વાત છે, રાઈટ? સમજવાની વાત શું છે તો ધ્યાન રાખજો. આ પ્રક્રિયા થઈ એ દરમિયાનમાં બહારથી કોઈ જ ટોર્ક લાગ્યું નથી, ખાલી હાથ પોળા હતા, એને ભેગા કરી દીધા, બસ. એનો મતલબ કે કોણીય વેગમાન સંરક્ષણના નિયમનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ, રાઈટ? તો હું અહીંયા લખું કોણીય વેગમાન અહીં કોઈ જ ટોર્ક બહારથી લાગતું નથી, માટે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું થાય? પ્રારંભિક કોણીય વેગમાન, પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. એનો મતલબ Li is equal to Lf. કોણીય વેગમાનનું સૂત્ર જો હું લખું તો I omega I is equal to If omega f. મારા વાલા બચ્ચાઓ, મારે ઓમેગા f શોધવાના છે. ધેટ્સ ઇટ. ક્લિયર થઈ ગયું? ઓમેગા I મને અહીંયા આપી દીધા છે, તો I અને If મારે શોધવા પડશે. ખ્યાલ આવી ગયો ને આખા દાખલાનો કન્સેપ્ટ? ઓકે. તો હવે હું લખી શકું વ્યક્તિની અથવા તો વ્યક્તિના હાથમાં 5 કેજી દળ ભ્રમણાક્ષથી 90 સેન્ટીમીટર બરાબર 0.9 મીટર અંતરે છે. વ્યક્તિના બંને હાથમાં, માટે તેની જડત્વની ચાક માત્રા, તેની એટલે દળની, જેને હું I ડેશ કહી દઉં, તો 2 into mr સ્ક્વેર. આ r એટલે અંતર થઈ ગયું.
તો I dash is equal to 2 into m એટલે 5 અને 0.9 નો સ્ક્વેર 0.81, રાઈટ? તો આનો જવાબ તમને મળશે કેજી મીટર સ્ક્વેર, જે થશે 8.1 કેજી મીટર સ્ક્વેર, રાઈટ? આ ફરીથી લખી નાખી 8.1 કેજી મીટર સ્ક્વેર. આ થઈ ગયો આપણી પાસે, રાઈટ? હવે પ્રારંભિક સ્થિતિમાં કુલ જડત્વની ચાક માત્રા કેટલી થાય? તો કે માટે પ્રારંભિક સ્થિતિમાં કુલ ચાક માત્રા I is equal to I is equal to I plus I dash. It is equal to 7.6 plus 8.1. Therefore I is equal to આ બેનો સરવાળો 6 અને 1 7, 7 અને 7 14 અને 1 15, તો 15.7 kg મીટર સ્ક્વેર, રાઈટ? હવે બીજી સ્થિતિની વાત કરીએ. પહેલી સ્થિતિ થઈ ગઈ. બીજી સ્થિતિમાં વ્યક્તિના બંને હાથ ભ્રમણાક્ષથી 20 સેન્ટીમીટર બરાબર 0.2 મીટર અંતરે હોય છે. આ સ્થિતિમાં માટે તેની જડત્વની ચાક માત્રા બરાબર I double dash is equal to 2 into m r dash નો સ્ક્વેર. આ r dash કહી દીધું. ઓકે, તો માટે આ ઓકે ડબલ ડેશ કરી દઈએ, ડબલ ડેશ, રાઈટ? આ r dash કરી દઈએ તો અહીંયા પણ r dash થઈ ગયું. તો હવે I double dash is equal to 2 into 5 into 0.04, બેનો વર્ગ 4 પણ દશાંશ ચિહ્ન પ્રમાણે. તો આ બીજી સ્થિતિમાં એની જડત્વની ચાક માત્રા કેટલી થઈ શકશે? તો કે 5 ગુણાકારમાં 2 10, તો એનો મતલબ 0.4 કેજી મીટર સ્ક્વેર, રાઈટ? ઓકે, હવે પછી માટે પ્રારંભિક સ્થિતિમાં માટે અંતિમ સ્થિતિમાં કુલ ચાક માત્રા બરાબર IF is equal to I plus I double dash, that is equal to 7.6 plus 0.4. તો આનો જવાબ થઈ જશે IF is equal to આ બંનેનો સરવાળો, એનો મતલબ 8 કેજી મીટર સ્ક્વેર. ક્લિયર? બસ હવે મારે ત્યાંથી ઓમેગા એફ ને સૂત્રનો કરતા બનાવવાનો છે. માટે ઓમેગા એફ is equal to I ઓમેગા I upon IF. હવે બચ્ચા પાર્ટી I એટલે 15.7, ઓમેગા I બચ્ચા પાર્ટી આપણે 30 મળ્યા છે તે લઈ લઈએ અને એની સાથે છેદમાં 8. તો મારા વાલા ભૂલકાઓ, ઓમેગા એફ ની વેલ્યુ જે મળે છે તે શું થઈ શકશે? તો ઓમેગા એફ ની વેલ્યુ થઈ શકશે આટલા, જે મળે છે તે RPM. RPM નો મતલબ રોટેશન પર મિનિટ. ગણતરી તમારે શાંતિથી કરી નાખવાની. 15 ગુણાકારમાં 3 45, 450 ને 7, જે રીતના એડજસ્ટ થાય તે રીતે. ઓકે, હવે જે આન્સર મળ્યો છે તે ચેક કરી લેવાના આપણે, રાઈટ? એના પછી બીજો પ્રશ્ન આપણી પાસે છે, જેની અંદર શું પૂછ્યું છે? તો બીજા પ્રશ્નમાં પૂછ્યું છે, શું ગતિ ઊર્જાની આ પ્રક્રિયામાં સંરક્ષણ થાય છે? પ્રશ્ન. જો ના, તો આ પરિવર્તન ક્યાંથી આવે છે? તો અહીંયા લખી શકાય બી ના જવાબમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી, રાઈટ? કેમ? તો
તો કે ઓમેગા I is less than ઓમેગા F થાય છે માટે કે I is less than KF. કે I is less than KF. આ પ્રક્રિયા થઈ કે જેમાં અંતિમ વધી ગયું, પ્રારંભિક ઘટી ગયું, એના કારણે આવું કંઈક થયું આપણી પાસે. ક્લિયર? તો હવે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને જવાબ શું લખીશું? તો કે આવું થવાનું કારણ શું? તો કે વ્યક્તિ એના બંને હાથ ભેગા કરે છે એ દરમિયાનમાં થયેલું કાર્ય ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. વ્યક્તિ તેના બંને હાથ ભેગા કરે છે એ દરમિયાનમાં થયેલું કાર્ય એ વ્યક્તિને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે છે, માટે તેની અંતિમ ગતિ ઉર્જા વધે છે. વ્યક્તિ તેના બંને હાથ ભેગા કરે તે પ્રક્રિયા દરમિયાન, રાઈટ, તે પ્રક્રિયા દરમિયાન કાર્ય થાય છે અને તે અંતિમ ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે, જે પ્રારંભિક ગતિ ઉર્જા કરતા વધારે છે. ધેટ્સ ઇટ. ક્લિયર અને કટ. રાઈટ? વાલા બચ્ચાઓ, સરસ મજાનો દાખલો જે નોર્મલ આપણો સામાન્ય અનુભવ છે એની અંદરથી કંઈક તમને જાણકારી મળે છે. જો શું કીધું છે, 10 કિલોગ્રામ દળ અને 500 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક બંદૂકની ગોળી બરણા પર છોડવામાં આવે છે. તો અહીંયા લખીએ ગોળીનું દળ, ગોળીનું દળ. રાઈટ? તો સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 10 ગ્રામ કીધું છે ને બચ્ચાઓ, તો 10 into 10 raised to minus 3 kg. ગોળીની ઝડપ, ગોળીની ઝડપ v is equal to 500 મીટર પ્રતિ સેકન્ડ, 500 મીટર પર સેકન્ડ. રાઈટ? અને તેને બારણાની બરાબર મધ્યમાં જકડાઈ જાય છે. બારણું 1 મીટર પહોળું છે, તો બારણાની લંબાઈ, બારણાની લંબાઈ L બરાબર 1 મીટર. તેનું વજન, બારણાનું દળ, બારણાનું દળ બરાબર N બરાબર 12 kg, 12 kg. રાઈટ? તેના એક છેડેથી લટકાવે છે, લગભગ ઘર્ષણ વિના એક શિરોનામ અક્ષને ફરતે ભ્રમણ કરે છે. તેમાં બુલેટ જડિત થયા પછી બારણાની તત્કાલીન કોણીય ઝડપ શોધવાની કીધી છે. તો આપણો પ્રશ્ન છે બારણાની કોણીય ઝડપ બરાબર ઓમેગા બરાબર શું થાય? છેડાની ઉર્ધ્વાક્ષને લક્ષે બારણાની જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે ml²/3. જરૂર પડે ત્યારે લઈશું. હવે જો કન્સેપ્ટ શું કહે છે, બરાબર શાંતિથી સમજજો. ધારો કે આ અક્ષને અનુલક્ષીને બારણાને ભ્રમણ કરવાનું છે. આ બારણું છે, રાઈટ? હવે હું સમજો કે અહીંયા એક્ઝેક્ટ મિડલમાં ગોળી અથડાઈથી આવીને તો એક પથ્થર જેવું થયું, જોરથી અથડાયો તો જો હલકું હોય, પુઠ્ઠા જેવું હોય તો ખસે. આ ગોળી છે તો એનો વેગ બહુ જ વધારે છે, એટલે બારણું અહીંથી આમ ખસશે. આ જે કોણીય વેગ મળ્યો એ આપણે શોધવાનો. સૂત્ર બહુ ક્લિયર જ છે, લખી જ દઉં એટલે તમને બિલકુલ સમજાઈ જ જાય. તો બારણાનું કોણીય વેગમાન, બારણાનું કોણીય વેગમાન L is equal to I ઓમેગા, માટે ઓમેગા is equal to L upon I. આ કન્સેપ્ટ થઈ ગયો મારા વાલા બચ્ચાઓ. તમે અહીંથી નીચે જઈને એને શોધ્યા કરો છો, પણ શોધવાનું આ છે. તો તમારામાં જે ફરક છે ને સમજવામાં અને સમજાવવામાં, એ આ છે. હું જે સમજાવું છું એ તમે જોઈ લો. હવે મારે L અને I લાવવાના. I નું તો સૂત્ર મને આપી જ દીધું છે, પરીક્ષામાં ના પણ આપેલું હોય તો હું પહેલા I શોધી નાખું કાં તો પહેલા L શોધી નાખું, ક્લિયર થઈ જાય. સમજાઈ ગયું ને વાત? ઓકે. હવે મને L કેવી રીતે મળશે? તો અહીંયા હું લખું ગોળી બારણાને અથડાવાથી બારણાને મળતું કોણીય વેગમાન L is equal to R અને P. એકચ્યુઅલી સૂત્ર છે R ક્રોસ P,
રાઈટ? સામાન્ય સમજાવું, સદિશ L is equal to R cross P. L is equal to RP sin theta. બર્ણાને લંબ રૂપે અથડાય એટલે theta 90, તો L is equal to RP sin 90 અને sin 90 નો જવાબ થઈ જાય 1, તો is equal to RP. તો આ બધું વધારાનું થયું મિત્રો. સૂત્રો ગોખવા નહીં, સૂત્રોને સમજીને યાદ રાખવા. એટલે મેં L is equal to RP લખ્યા. હવે મારી પાસે L is equal to R. P ની જગ્યાએ મને સૂત્ર ખબર છે એટલે હું એમ લખી દઈશ. હવે મારી પાસે m એટલે ગોળીનું દળ લેવાનું છે, ધ્યાન રાખજો. એટલે સ્મોલ m છે, મેં ધ્યાન રાખજો. v ગોળીનો વેગ છે, r એટલે ભ્રમણાક્ષથી લંબ અંતર. તો ધ્યાન રાખજો, બહારણા પર ગોળી r is equal to l by 2 is equal to 1 by 2 is equal to 0.5 મીટર અંતરે અથડાય છે. તો એના કારણે એને વેગમાન મળવાનું છે. તો માટે L is equal to R ની વેલ્યુ લઈશું 0.5, રાઈટ? આ L is equal to મને મળશે 0.5, કરેક્ટ? એના પછી m દળ, ગોળીનું દળ લેવાનું મારા વાલા બચ્ચા પાર્ટી, 10 ગુણાકારમાં 10 ની -3 ઘાત. અને ગોળીનો વેગ કેટલો લઈશ? તો ગોળીનો વેગ મને 500 આપેલો છે તે. હવે જો આ 10 અને આ 2 0, એટલે આની સાથે આ બધું નીકળી ગયું. 5 ગુણાકારમાં 0.5, એનો મતલબ શું થાય? તો કે L is equal to 2.5 અને L નો એકમ જૂલ સેકન્ડ. I જડત્વની ચાક માત્રા શોધી નાખો. બર્ણા માટે I જડત્વની ચાક માત્રા તમારી ટેક્સ્ટબુકમાં આપેલું સૂત્ર m L²/3. વાલા બચ્ચાઓ, m એટલે 12 કિલોગ્રામ, લંબાઈ એક જ છે તો વર્ગ કરશો તો એક રહેશે 3 ગુણાકાર 4 12 થાય. તો હવે I is equal to જડત્વની ચાક માત્રા 4 kg મીટર સ્ક્વેર. બોલો, સમજાયું? બસ હવે આ બે કિંમત લઈને ત્યાં પહોંચી જાઓ. જવાબ તમારી રાહ જોઈ રહ્યો છે. ઓમેગા is equal to 2.5 divided by 4. So therefore omega is equal to blank radian per second. જવાબની ગણતરી તમારી જાતે કરવાની રહેશે. બરાબર કે નહીં? બસ તો પછી સહેલામાં સહેલી વાત, ઘણીવાર જવાબ તમારી રાહ જોતો હોય, ઘણીવાર તમારે જવાબની રાહ જોવી પડે. હું શીખવાડું, પદ્ધતિ ફોલો કરો, જવાબ તમારી રાહ જોશે કે ક્યારે મને મળે છે સાચી રીતના, હે ને? તમારા ભૂલકાઓ 7.25 એટલે 25 બે તક્તિઓ જેમની સંબંધિત અક્ષો તક્તિને લંબ કેન્દ્રમાંથી પસાર થતી હોય તેને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I1 અને I2 છે. તેની ઝડપ ω1 અને ω2 છે. કોણીય ઝડપે ભ્રમણ કરે છે. તેમને તેમના ભ્રમણાક્ષ સંપાત થાય તેમ એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ બે તક્તિની કોણીય ઝડપ શું હશે? તંત્રની કોણીય ઝડપ શું હશે? દર્શાવો કે સંયુક્ત તંત્રની ગતિ ઉર્જા એ બંને તક્તિઓની પ્રારંભિક ગતિ ઉર્જાના સરવાળા કરતા ઓછી છે. ઉર્જામાં થતા આ ઘટાડાને તમે કેવી રીતે સમજાવશો? ω1 is not equal to ω2. સમજો, મારી પાસે શરૂઆતની જો સ્થિતિની ચર્ચા કરું તો આવી કઈક પરિસ્થિતિ છે. આ એક તક્તિ, બરાબર, આ એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ આમ ભ્રમણ કરે તો એની કોણીય ઝડપ ω. વાલા બચ્ચા પાર્ટી, આ બીજી તક્તિ આમ ભ્રમણ કરે તો એની જડત્વની ચાક માત્રા ω2. હવે એવું કીધું કે આ બંનેને સંપર્કમાં લાવી દેવાના, એનો મતલબ કે બંનેને એક જ અક્ષ પર ભ્રમણ કરતા હોય તેમ લઈ લેવાના. મતલબ આ પહેલું અને એની સાથે આ બીજું અડકાડી દીધા છે, બંનેને ટચ કરાવી દીધા છે, રાઈટ? ઓકે, ટચ કરાવી દીધા છે એવું બતાવવું છે તો આપણે આવું જ વિચારી લઈએ. આ પહેલી તક્તિ અને એક્ઝેક્ટલી એની સાથે આ બીજી તક્તિ, રાઈટ? હવે આને અનુલક્ષીને ભ્રમણ કરેલું છે તો આ નવી ચાક ગતિમાં આ ઓમેગા શું હોય? બસ that's it. વાલા બચ્ચા પાર્ટી, પ્રશ્ન તમને ખબર પડવી જોઈએ તો જવાબ વહેલી તકે મળી જાય. પ્રશ્ન ના ખબર પડે તો જવાબ શોધશો જ શું તમે? એટલા માટે આગ્રહ રાખતો છું કે પ્રશ્ન કમસે કમ 2 વાર વાંચો. તમે પહેલી વાર વાંચી રહ્યા છો,
તો વાલા બચ્ચાઓ સૌથી પહેલી જો હું વાત કરું તો આવું લખી શકું બે તકતીની જડત્વની ચાક માત્રાઓ અનુક્રમે I1 અને I2 તથા કોણીય ઝડપ ω1 અને ω2. બુકની લગભગ હવે આપણને જરૂરિયાત રહેશે નહીં. પ્રશ્ન બહુ જ ક્લિયર થઈ ગયો છે, રાઈટ? બીજી સ્થિતિમાં ધારો કે બંને તકતીને એક જ અક્ષ પર સાથે ગતિ કરાવતા જડત્વની ચાક માત્રા I તથા કોણીય ઝડપ ઓમેગા છે. બોલો, સમજાઈ ગયું આટલું? હવે આટલી માહિતીને ધ્યાનમાં લઈ અને હું તમને આગળ વધારું છું. તો અહીંયા હું લખી શકું તકતીના તંત્રનું પ્રારંભિક કોણીય વેગમાન, જેને હું Li કહીશ, તો થાય I1 ω1 પ્લસ I2 ω2, સમીકરણ નંબર 1, રાઈટ? હવે કહું તંત્રનું અંતિમ કોણીય વેગમાન LF is equal to I ઓમેગા. આ I શું થઈ શકશે? તો કે I બરાબર I1 પ્લસ I2, રાઈટ? એટલે હવે હું અહીંયા લખું I1 પ્લસ I ઓમેગા. ચાલો એક સ્ટેપ વધારે તમારા માટે. I ઓમેગા is equal to I1 પ્લસ I2 અને ઓમેગા. તકતી બદલાતી નથી એટલે એની જડત્વની ચાક માત્રા તો એની જ રહેશે. તકતી બદલાય તો જડત્વની ચાક માત્રા બદલાય, પણ એ તો થતું નથી એટલે I1 અને I2 એના જ રહેશે. ઝડપ બદલાઈ ગઈ છે એટલે ઓમેગા થઈ, રાઈટ? લખી શકીએ અહીં કોઈ જ બાહ્ય ટોર્ક લાગતું નથી, માટે પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. બરાબર? બસ પ્રારંભિક કોણીય વેગમાનનો મતલબ I1 ω1 પ્લસ I2 ω2 it is equal to I1 plus I2 ઓમેગા. માટે ઓમેગા is equal to જવાબમાં I1 ω1 plus I2 ω2 divide by I1 plus I2. સમીકરણ નંબર આને 2 આપી દઈએ અને આને 3, રાઈટ? અહીંયા એક કન્સેપ્ટ પૂરો થયો. એક કન્સેપ્ટ. બીજો કન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ છીએ. આપણો આશય ઓમેગા શોધવાનો છે અને એના ઉપરથી ગતિ ઊર્જાનો પ્રશ્ન છે. ધ્યાન રાખજો. તંત્રની પ્રારંભિક ચાક ગતિ ઊર્જા. હવે ચાક ગતિ ઊર્જાનો કે I કહી દઉં તો Ki is equal to 1/2 I1 ω1 square plus 1/2 ω2 square, રાઈટ? પહેલા અને બીજાની પરિસ્થિતિમાં. હવે આને નંબર 3 આપીએ. ક્લિયર? આના જેવું જ અંતિમ ચાક ગતિ ઊર્જા, તંત્રની અંતિમ ચાક ગતિ ઊર્જા Kf is equal to 1/2 I omega square. આને મારે 4 અને આને મારે 5 નંબર આપવો જોઈશે, રાઈટ? હવે મારી પાસે આ ઓમેગાની કિંમત અહીંયા મૂકી શકાય તેમ છે. તો હવે હું શું કરું? સમીકરણ 3 ને
સમીકરણ 3 ને 5 માં મૂકતા, રાઈટ? તો હવે ઓમેગા અંતિમ ચાક ગતિ ઉર્જા મળી ગઈ છે. હવે પ્રશ્ન કોની સાથે સંકળાયેલો છે? ગતિ ઉર્જા વધારે ઓછી છે કે કેમ એ નક્કી કરવા માટે. આની કિંમત અહીંયા મૂકી દઉં તો લખી શકું તો kF is equal to 1/2 I, એની સાથે આ પદ આવશે I1 omega 1 plus I2 omega 2 divided by I1 plus I2 the whole square, right? Give it number 6. હવે આ ગતિ ઉર્જાનો ફેરફાર હવે નેચરલ છે, કાં તો પ્રારંભિક વધારે હશે કાં તો અંતિમ વધારે હશે. પ્રશ્ન પ્રમાણે જઈએ તો સ્પષ્ટ કહી દીધેલું છે કે પ્રારંભિક વધારે છે અને અંતિમ ઓછી છે. તો એના પ્રમાણે હું અહીંયા લખી શકું એમ છું કે ચાક ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર ડેલ્ટા કે that is equal to ki minus kf. ધ્યાન રાખજો, પ્રારંભિકમાંથી અંતિમને બાદ કરી રહ્યો છું. ઓકે બચ્ચા માટે? તો આપણી વાત હતી ડેલ્ટા કે ki minus kf. ki આપણી પાસે શું હતું? તો ki ની અંદર મેં અહીંયા શું બદલી નાખ્યું? જોયું તમે? i હતા ત્યાં i1 plus i2 કરી દીધા, તકલીફ ના પડે આપણને. એવા જ i1 plus i2 મેં અહીંયા પણ કરી દીધા. બીજું કશું વધારાનું કર્યું નથી. i1 plus i2 i ની જગ્યાએ મૂકી દીધા અહીંથી આ જે આગળ હતા તે, બરાબર? બીજું કશું વધારાનું થયું નથી એડવાન્સમાં. ઓકે, સો નાઉ મને ડેલ્ટા કે જોઈએ છે. ભલા બચ્ચાઓ, જો ડેલ્ટા કે જોઈતો હોય તો મારી પાસે સૂત્રના સંદર્ભમાં શું થશે? તો અહીંયા લખી શકું માટે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થઈ જશે ki minus kf, રાઈટ? તો ki ની વેલ્યુ મારી પાસે ki એટલે આ થઈ જશે. ઓકે, જોઈ લેજો. હો 1/2 I1 omega 1 square minus, ઓકે જો અહીંયા લખવાના રહી ગયા છે 1/2 પાછા, તો આ 1/2 તો અહીંયા થશે પ્લસ 1/2 I2 omega 2 square, ઓકે, માઈનસ kf ની વેલ્યુ. તો kf ની અંદર is equal to 1/2 માઈનસ અહીંયા આવશે I1 plus I2. આ તમારી જાણ બાર નથી લખાયા હો ભાઈ, તમને દેખાયું નહીં હોય પણ મેં લખી નાખ્યું છે, ઇન્ટુ I1 omega 1 plus I2 omega 2. હવે ઓકે ચાલો એકાદ બે સ્ટેપ મારે વધારાના લખવાના થશે પણ તમારા માટે હું લખીશ, નો ઇશ્યુ. પહેલી વાત, હવે આ દરેક પદમાં મારી પાસે 1/2 છે, હું એને બહાર લઈ શકું છું. પહેલી વાત. બીજું, હું આની સાથે આને કંઈક કેન્સલ કરવા માંગુ છું એટલે એક સ્ટેપ લખી રહ્યો છું. 1/2 I1 omega 1 square 1/2 I2 omega 2 square minus 1/2 I1 plus I2. અને હવે સમજજો બરાબર, આ અંશવાળા પદ માટે I1 omega 1 square I2 omega 2 square divided by I1 plus I2, રાઈટ? આ બાબત કેન્સલ થઈ ગઈ. હવે મારી પાસે is equal to આ ત્રણેય પદમાં 1/2 1/2 1/2. તો ધ્યાન રાખો, મેં આ 1/2 ને પહેલેથી જ બહાર લઈ લીધા, રાઈટ? ઓકે, બીજી એક વાત, આ કેન્સલ થયા એટલે સ્ક્વેર કેન્સલ થયા, આખું પદ કેન્સલ થયું નથી હો ભાઈ. કારણ શું છે? સ્ક્વેર બહાર છે એટલે આને પણ સ્ક્વેર મળવા જોઈએ, એટલે આની સાથે આ એક કેન્સલ થઈ ગયા. હવે જે બ્રેકેટમાં મને બાકી મળ્યું તે ધ્યાન રાખજો. અહીંયા થશે I1 omega 1 square, અહીંયા થશે I2 omega 2 square minus 1/2 બહાર આવી ગયા હો, I1 omega 1 sorry અહીંયા મેં સ્ક્વેર લખી નાખ્યું છે, I1 omega 1 plus I2 omega 2 the square divide by I1 plus I2. ખ્યાલ આવવો જોઈએ. હવે is equal to 1/2. બહુ શાંતિથી ધ્યાન રાખીને આને મારે લસા બનાવી દેવો છે, આનો મને લસા બનાવો, એટલે હું આખા પદના છેદમાં મૂકી દઉં છું I1 plus I2. ઓકે, હવે બરાબર ધ્યાન રાખજો, હું બે ત્રણ પદ લખવાનો છું 1/2 બ્રેકેટમાં. I1 omega 1 square એની સાથે હું આનો ગુણાકાર કરીશ એટલે મને મળશે I1 square omega 1 square.
આનો ગુણાકાર પણ આની સાથે તો પ્લસ I1 I2 ઓમેગા 1 સ્ક્વેર. આનો ગુણાકાર આની સાથે તો પ્લસ I2 ઓમેગા 2 સ્ક્વેર. સોરી, પહેલા આપણે I1 સાથે કરીએ ને તો પ્લસ I1 I2 ઓમેગા 2 સ્ક્વેર. આનો ગુણાકાર આની સાથે પ્લસ I2 ઓમેગા 2 સ્ક્વેર. વાલા બચ્ચાઓ, આ 1 અને 2 આની સાથે ગુણાકાર થયા. ઓકે, હવે મારી પાસે આ વર્ગ છે તો a + b હોલ સ્ક્વેર અનુસાર એનું હું સાદું રૂપ આપું તો બહાર હજુ માઈનસ નિશાની રાખું છું, તમને ખ્યાલ આવે એટલા માટે. I1 ઓમેગા 1 તો I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર. મધ્યમ પદ આવશે 2 I1 I2 ઓમેગા 1 ઓમેગા 2, રાઈટ, પ્લસ I2 સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર. હજુ આ પદની આગળ માઈનસ નિશાની છે તો હવે હું એનું સાદું રૂપ આપવા માંગુ છું. છેદનું પદ ઓલરેડી મારી પાસે બહુ ક્લિયર છે. આ 1/2 વાળા 2 અહીંયા લઈ જાઉં તો મને જવાબમાં મળી જશે 2I1 + I2. હવે આને એઝ ઇટ ઇઝ મારે મૂકવાનું રહેશે, બ્રેકેટની કોઈ જરૂર છે નહીં કારણ કે 1/2 ના 2 અહીં લઈ લીધા છે. ઓકે, સો I1 ઓમેગા 1 સ્ક્વેર, આ આવશે I1 I2 ઓમેગા 1 સ્ક્વેર પ્લસ I1 I2 ઓમેગા 2 સ્ક્વેર પ્લસ I2 ઓમેગા 2 સ્ક્વેર. માઈનસ નિશાની દરેક પદને હું આપીશ, આની માઈનસ નિશાની તો માઈનસ I1 ઓમેગા 1 સ્ક્વેર માઈનસ 2I1 I2 omega 1 omega 2, right? Then minus I2 square omega 2 square. ગણિત જ છે કેવળ, બીજું કશું જ નહીં. હવે આ લાઈન થોડીક ખસેડીને ઉપર લઈ લો, બરાબર, થોડુંક જગ્યાનો આપણને અભાવ ના થાય એટલા માટે. 2I1 + I2 બચ્ચા પાર્ટી ધ્યાન રાખીને જુઓ તો આ જેવું પ્લસ છે એવું જ આ માઈનસ છે, બંનેને કેન્સલ થઈ જાય. બીજું બચ્ચા પાર્ટી તમારી પાસે આ પદ જેવું પ્લસ છે એવું જ આ પદ માઈનસ છે, इसको भी उड़ा डालो, राइट. હવે આમાંથી I1 I2 I1 I2 I1 I2 કોમન લઈએ, હે ને, અને રીઅરેન્જ કરવાનું હો દરેક વખતે. તો અહીંયા હું લખું છું I1 I2, અહીંયા આવશે ઓમેગા 1 સ્ક્વેર, થોડુંક સમજી લઈએ તો માઈનસ 2 ઓમેગા 1 ઓમેગા 2 પ્લસ ઓમેગા 2 સ્ક્વેર ડિવાઇડ બાય 2I1 I2. ઘણા બધાને ખબર પણ પડી ગઈ કે આનો મતલબ શું થશે. ખ્યાલ આવે ને? આનો મતલબ શું થશે મારા વાલા ભૂલકાઓ? તો જો હું આને લખું તો ઇઝ ઇક્વલ ટુ I1 I2 એની સાથે ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 ધ સ્ક્વેર. જેવું અહીંયા સાદુરૂપ આપ્યું હતું આનું એવું અહીંયા આ સાદુરૂપ છે આનું, રાઈટ. બસ, તો 2I1 I2 થઈ ગયા. સૂત્ર શેનું મળ્યું? તો કે ગતિ ઊર્જાના ફેરફારનું. તો માટે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ સૂત્રમાં લખી શકીએ I1 I2 ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 સ્ક્વેર ડિવાઇડ બાય 2I1 I2. સોરી હા, ઘણી બધી જગ્યાએ અહીંયા મારે પ્લસ લખવાના હતા, ગુણાકાર થઈ ગયો છે. બસ આ જ બાબતોની મિસ્ટેક ના થવી જોઈએ. તમારી મારી થાય છે, સુધરાઈ જશે. તમારી મિસ્ટેક થઈ તો માર્ક્સ લઈને જશે બચ્ચા પાર્ટી. એટલે આવું ના જ થવું જોઈએ, રાઈટ. લખી શકીએ અહીં ડેલ્ટા K greater than 0 because Ki is greater than Kf થાય છે, રાઈટ. હવે પ્રારંભિક ગતિ ઉર્જા વધારે છે, અંતિમ ઓછી છે. આટલા સુધીના દાખલા ગણ્યામાં બધામાં કીધું હતું કે અંતિમ ગતિ ઉર્જા વધારે છે અને પ્રારંભિક ઓછી છે. અહીંયા આવું થવાનું કારણ શું લખાય એવી જગ્યા નથી એટલે બોલી જાઉં છું. જ્યારે તમે બે તકતીને ભેગી કરો છો, ભ્રમણ કરે છે
આ દરમિયાનમાં જે ભેગી થવાની ઉર્જા છે એ ઉર્જા એને મળે છે ખરી, પણ એ ઘર્ષણ સ્વરૂપે વપરાઈ જાય છે અને એના પરિણામ સ્વરૂપ અહીંયા અંતિમ ગતિ ઉર્જા એ એની પ્રારંભિક ગતિ ઉર્જા કરતા ઓછી છે. ના સંભળાયું, ના સમજાયું હોય તો ઉભા રહો, પાછા જાઓ ને પાછા આવો તો બરાબર ક્લિયર થઈ જાય. રાઈટ?